તો અરવલ્લીમાં પશુપાલકોએ દૂધ ભરેલું ટેન્કર એને રોક્યું। મોડાસાથી હિંમતનગર જતા ટેન્કરને પશુપાલકોએ અટકાવ્યું હતું। લીંભોઈ તળાવ પાસે ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। યોગ્ય ભાવફેર ચૂકવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ફોન લાઈન ઉપર જોડાયા છે। દેવાંગ, સાબર ડેરી તરફથી નિવેદન પણ આપવામાં આવ્યું છે કે ભાવફેર ચૂકવવામાં આવશે, છતાં પણ અનેક વિસ્તારોમાં પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। શું વિગતો મળી રહી છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં હજુ પણ પશુપાલકોનો વિરોધ યથાવત છે। અરવલ્લી જિલ્લાની 500 થી પણ વધુ દૂધ મંડળીઓ હાલ ત્રીજા દિવસે પણ બંધમાં જોવા મળી છે। ખાસ કરીને જે મોડાસાથી હિંમતનગર રોડ ઉપર દૂધ ભરેલું જે ટેન્કર હતું તે પશુપાલકો દ્વારા લીંબોઈ તળાવ પાસે દૂધ રસ્તા પર ખાલું કરી દેવામાં આવ્યું હતું। બીજી તરફ મોડાસાના જાલોદર ગામે પશુપાલકોએ જે ડેરીના જે સત્તાધીશો છે તેમની અંતિમ યાત્રા કાઢી હતી।